આપણે બનાવીશું દિવાળી માટે ખાસ અલગ અલગ ઝટપટ બની જતી 6 નવી મીઠાઈ જે દરેક ઘરોમાં અચૂક બનતી હોય છે. તો એકદમ સરળ રીતે અને પરફેક્ટ માપ સાથે ચાલો મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ બટનને જરૂરથી ક્લિક કરજો. તો હવે પહેલા આપણે બનાવીશું ખાસ દિવાળી પર બનતા એકદમ સ્વાદિષ્ટ એવા ઘૂઘરા. હવે સૌથી પહેલા ઘૂઘરા બનાવવા માટે આપણે લોટ બાંધી લેશું. તો મેં અહીંયા 1.5 કપ મેંદાનો લોટ ચાળીને લીધો છે. આ લોટને તમે ગ્રામમાં માપો તો 150 ગ્રામ જેટલો મેંદાનો લોટ છે. હવે આ લોટમાં આપણે ચપટી જેટલું મીઠું ઉમેરી દઈશું અને પછી અહીંયા આપણે મોણ ઉમેરવાનું છે. અહીંયા હું ઘીનું મોણ લઉં છું. તમે ઘીના બદલે તેલનું મોણ પણ લઈ શકો છો, પણ ઘીના મોણથી ઘૂઘરાનો એકદમ સરસ સ્વાદ આવશે અને ઘૂઘરા સરસ ખસ્તા બનશે. તો 1.5 કપ મેંદાના લોટની સામે આપણે અહીંયા 2.5 ટેબલ સ્પૂન જેટલું ઘીનું મોણ ઉમેરી દઈએ. મોણને ઉમેર્યા પછી આપણે પાણી ઉમેરતા પહેલા આમાં સરસ મોણને લોટ સાથે મિક્સ કરી લેશું. મેંદાનો એક એક દાણો ઘી સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જવો જોઈએ. અહીંયા મેં જે ક્વોન્ટિટી લીધી છે મેંદાના લોટની, એટલી ક્વોન્ટિટીથી 18 થી 20 નંગ જેટલા ઘૂઘરા બનીને તૈયાર થાય છે. તો હવે અહીંયા મેં મોણ દઈ દીધું છે. તમે જોઈ શકો છો હું આ રીતે મુઠ્ઠી વાળું તો લોટ બિલકુલ છૂટો નથી પડતો, એકદમ સરસ શેપ બને છે. તો તમારે આ રીતનું મોણ આપવાનું છે. હવે આપણે આમાં થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈશું અને પૂરી જેવો કઠણ લોટ બાંધી લેશું. અહીંયા તમારે પાણી સતપ જેવું ગરમ લેવાનું છે. તો આપણે થોડું થોડું કરી પાણી ઉમેરી દઈએ અને પૂરી જેવો કઠણ લોટ બાંધી લઈએ. તો મેં અહીંયા લોટને બાંધી લીધો છે અને આટલો લોટ બાંધવામાં મને અડધા કપ કરતાં પણ ઓછું પાણી લાગ્યું છે અને આપણો લોટ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તમે લોટનું ટેક્સચર જોઈ શકો છો. આ રીતનો તમારે લોટ બાંધવાનો છે. હવે આ લોટને આપણે ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે રાખી દેશું. જ્યાં સુધી આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લેશું. તો અહીંયા આપણે એક પેનમાં 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું અને આ ઘીમાં આપણે માવાને શેકવાનો છે. મેં અહીંયા 125 ગ્રામ આ રીતનો જે બ્રાઉન કલરનો માવો આવે એ લીધો છે. આના બદલે તમે વ્હાઈટ માવો પણ લઈ શકો છો અને માવાને આ રીતે ક્રમ્બલ કરી અને તમારે શેકવાનો છે. તો અહીંયા આપણે બધા માવાને આ રીતે ક્રમ્બલ કરી દઈશું. આ માવો તમને જો રેડીમેડ ના મળે તો આને તમે ખૂબ જ આસાનીથી ઘરે બનાવી શકો છો. ફક્ત 5 જ મિનિટમાં માવો બનીને તૈયાર થઈ જાય છે. જો તમારે એની રેસીપી જોવી હોય તો મને કમેન્ટમાં જણાવજો. હું તમને ઇન્સ્ટન્ટ માવો ઘરે કેવી રીતે બનાવવો એની રેસીપી બતાવીશ. તો અહીંયા મેં બધા માવાને ક્રમ્બલ કરી લીધો છે. હવે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખી અને આ માવાને આપણે 3 થી 4 મિનિટ માટે શેકી લેશું. તમે માવાને એમને પણ ઉમેરી શકો છો, પણ શેકીને માવો ઉમેરો તો ઘૂઘરા લાંબો સમય સુધી સારા રહે છે. તો અહીંયા આપણો માવો સરસ શેકાઈ ગયો છે. તમે જોઈ શકો છો માવામાંથી સરસ ઘી છૂટું પડવા માંડ્યું છે અને માવાનો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે આ માવાને એક બોલમાં કાઢી લેશું. આ રીતે સરસ ઘી છૂટું પડવા માંડે એટલો જ તમારે માવાને શેકવાનો છે. માવો બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો હવે આપણે આ માવાને એક બોલમાં કાઢી લઈએ. માવાને એક બોલમાં લીધા પછી હવે આપણે જે પેનમાં માવો શેક્યો છે એ જ પેનમાં આપણે 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું અને એની સાથે આ ઘીમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલો રવો શેકી લેશું. તમે આ ઘૂઘરાને રવા વગર પણ બનાવી શકો છો, પણ રવાથી આ ઘૂઘરાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો હવે રવાને આપણે ફ્લેમને લો ટુ મીડિયમ રાખી અને રવાનો થોડો કલર ચેન્જ થાય અને શેકાવાની સરસ સુગંધ આવવા માંડે ત્યાં સુધી શેકવાનો છે. આને શેકાતા ખૂબ જ ઓછો સમય લાગશે. તો આ રીતે થોડો થોડો રવો શેકાઈ જાય એટલે આ જ સમયે આપણે આમાં ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું. તો અહીંયા ડ્રાયફ્રૂટમાં મેં 3 થી 4 નંગ જેટલા કાજુના ટુકડા લીધા છે. અહીંયા તમે જે ડ્રાયફ્રૂટ લો છો એને એકદમ બારીક કટ કરવાના છે. ત્યારબાદ અહીંયા મેં 3 થી 4 નંગ જેટલી બદામ અને 3 થી 4 નંગ જેટલા પિસ્તાના ટુકડા લીધેલા છે. સાથે આપણે 15 થી 20 નંગ જેટલી કિસમિસ ઉમેરી દઈશું અને આ જ સમયે અહીંયા આપણે 2 ટેબલ સ્પૂન જેટલું નાળિયેરનું ખમણ ઉમેરીશું. એકદમ જે ઝીણું નાળિયેરનું ખમણ આવે છે એ લેવાનું છે.
સાથે ખૂબ જ સરસ ટેસ્ટ માટે અડધી ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર ઉમેરીશું. તમારે અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો જાયફળનો પાવડર ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય. હવે આપણે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું. બધું સારી રીતે મિક્સ કર્યા પછી આને અડધી મિનિટ સુધી શેકાવા દેવાનું છે, એટલે ડ્રાયફ્રૂટ પણ સરસ રવા સાથે શેકાઈ જશે. લગભગ અડધી મિનિટ પછી આ બધી વસ્તુ સરસ શેકાઈ ગઈ છે અને આનો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે. અહીંયા વધારે આ બધી વસ્તુ લાલ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. ગેસની ફ્લેમને બંધ કરી અને પેનને આપણે ગેસ પરથી નીચે ઉતારી લેશું અને પછી આપણે આ જે માવો શેકીને રાખ્યો છે એને આપણે આમાં ઉમેરી દેશું. અત્યારે આ માવો થોડો રૂમ ટેમ્પરેચર પર આવી ગયો છે. જો માવો વધારે ગરમ હોય તો આને થોડી વાર માટે ઠંડો થવા દેવાનો, પછી આ સ્ટફિંગ તૈયાર કરજો. તો બધો માવો આપણે આમાં ઉમેરી દેશું. હવે આપણે આમાં ખાંડ ઉમેરવાની છે. તો મેં અત્યારે જે માવો લીધો છે એ મોળો માવો છે, એટલે હું અહીંયા 1/4 કપ જેટલી દળેલી ખાંડ લઉં છું. જો તમે માવો મીઠો લેતા હો તો તમારે 1 કે 2 ટેબલ સ્પૂન જેટલી જ ખાંડ જોઈશે. તો ખાંડ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરવાની છે. હવે આપણે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું. અત્યારે આ સ્ટફિંગ થોડું ગરમ છે, તો આપણે પહેલા બધું સ્પેચ્યુલાથી મિક્સ કરી લઈએ. મેં અહીંયા ઘરની જ દળેલી ખાંડ લીધી છે. તમારે આના બદલે રેડીમેડ માર્કેટમાં જે બુરુ ખાંડ મળે છે એનો યુઝ કરવો હોય તો એ પણ કરી શકાય. હવે મેં સ્પેચ્યુલાથી બધું મિક્સ કર્યા પછી આપણે હાથથી એકવાર આ મિક્સરને બરાબર મિક્સ કરી લેશું. જો તમને આ મિક્સર વધારે પડતું ડ્રાય લાગતું હોય તો 1/8 ટેબલ સ્પૂન જેટલું ઘી તમે અહીંયા ઉમેરી શકો છો. અહીંયા આપણું આ સ્ટફિંગ બિલકુલ તૈયાર છે. તમે આ સ્ટફિંગને તમારા ટેસ્ટ પ્રમાણે એકવાર ટેસ્ટ કરી લેજો. જો તમારે આમાં ખાંડ કે ડ્રાયફ્રૂટ વધારે ઉમેરવા હોય તો વધારે ઉમેરી શકાય. હવે આપણે આમાંથી ઘૂઘરા બનાવીશું. 15 થી 20 મિનિટમાં આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે. આ લોટમાં સરસ કુણપ આવી ગઈ છે. તમારે મિનિમમ 15 થી 20 મિનિટ સુધી તો આ લોટને રાખવાનો જ આ રીતે, એટલે લોટ સરસ સેટ થઈ જાય. હવે આ લોટ એકદમ સરસ સુવાળો થાય ત્યાં સુધી આપણે આને કૂણવી લેશું. તો 1-8 મિનિટ જેટલો આપણે આ લોટને સરસ કૂણવી લઈએ. અને ઘૂઘરા બનાવવા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે લોટ સુકાઈ ના જાય, એટલે આમાંથી આપણે એક પૂરી જેટલા ગોયણા જેટલો લોટ કાઢી અને બાકીનો લોટ આપણે ઢાંકીને રાખી દેશું. અને હવે આ જે લોટ કાઢ્યો છે એનું સરસ ગોયણું બનાવી અને આપણે એક પૂરી વણી લેશું. અહીંયા તમારે અટામણની કે પાટલામાં નીચે તેલ લગાડવાની જરૂર ના પડે એ રીતનો તમારે લોટ બાંધવાનો છે. તો આ રીતે આપણે એકદમ હળવા હાથે સરસ પૂરીને વણી લેશું. પૂરી વધારે જાડી પણ નહીં અને પતલી પણ નહીં એ રીતની વણવાની છે. તો અહીંયા મેં આ પૂરીને વણી લીધી છે. હવે હું તમને પહેલા મોલ્ડથી ઘૂઘરા કેવી રીતે બનાવવા એ બતાવું છું. પછી તમારી પાસે જો આ રીતનું મોલ્ડ ના હોય તો કેવી રીતે ઘૂઘરાને બનાવવા એ પણ હું તમને બતાવીશ. તો હવે આ મોલ્ડના સેન્ટરમાં તમારે બિલકુલ આ રીતે આ પૂરીને રાખી દેવાની છે અને પછી એમાં 1 મોટી ચમચી જેટલું સ્ટફિંગ ઉમેરી દેવાનું. અથવા તો તમારી પાસે જે સાઈઝનું મોલ્ડ હોય એ પ્રમાણે તમારે આમાં સ્ટફિંગ ભરવાનું છે, પણ વધારે સ્ટફિંગ ના ઉમેરતા એનું ખાસ ધ્યાન રાખજો. હવે આ ઘૂઘરા ઘણીવાર તમે મોલ્ડથી બનાવતા હો તો સરસ વળી જાય છે, પણ તમે જ્યારે એને તળતા હો ત્યારે ખુલી જાય છે. તો એના માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ મોલ્ડની કિનારી પર થોડું પાણી લગાવી દેવાનું. તમે પાણી નહીં લગાવો તો પણ ઘૂઘરા સરસ વળાઈ જશે. વાળતા સમયે બિલકુલ નહીં ખુલે, પણ જ્યારે તમે એને ગરમ તેલમાં કે ઘીમાં તળશો ત્યારે એ ખુલી જશે. તો થોડું આ રીતે કિનારીઓ પર પાણી લગાવી અને એકદમ હળવા હાથે એકદમ સારી રીતે પ્રેસ કરવાનું છે. લગભગ 10 સેકન્ડ સુધી તમારે આ રીતે બધી બાજુથી સરસ રીતે પ્રેસ કરી દેવાનું. બધી બાજુ સરસ પ્રેસ થાય પછી આ રીતે જે એક્સ્ટ્રા લોટ છે એને કાઢી લેવાનો છે. આ રીતે બધો એક્સ્ટ્રા લોટ કાઢી અને એકદમ હળવા હાથે તમારે મોલ્ડને ખોલી લેવાનું છે. ઘણીવાર તમે આ રીતે મોલ્ડમાંથી ઘૂઘરાને અલગ કરો ત્યારે પણ ઘૂઘરા ફાટી જતા હોય છે, તો એકદમ હળવા હાથે આ પ્રોસેસ કરવાની છે. તો બિલકુલ આ રીતે આપણે સારી રીતે ઘૂઘરાને મોલ્ડમાંથી અલગ કરી દેશું. જો પૂરી વધારે પાતળી વણી હશે તો ઘૂઘરાને ફાટવાનો ચાન્સ રહેશે, એટલે તમારે ઘૂઘરા માટેની પૂરી વધારે જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં એ રીતની વણવાની છે. તો અહીંયા આપણા ઘૂઘરા એકદમ સરસ વળાઈને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આ ઘૂઘરાને એક પ્લેટમાં રાખી દેશું અને બિલકુલ આ જ પ્રમાણે આપણે બાકીના બધા ઘૂઘરાને બનાવી લેશું. તો ઘૂઘરાને આપણે એક પ્લેટમાં રાખી દઈએ.
હવે અહીંયા ઘૂઘરા સુકાઈ ના જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે જેમ જેમ તમે ઘૂઘરા બનાવતા જાઓ એમ તમારે ઘૂઘરા પર આ રીતે કોઈ મલમલનું કપડું ઢાંકીને રાખવાના છે. હવે અહીંયા હું તમને જો તમારી પાસે મોલ્ડ નથી તો કેવી રીતે ઘૂઘરાને બનાવવા એની રીત બતાવું છું. તો એના માટે આપણે જેમ પહેલા પૂરી વણી હતી બિલકુલ એ જ પ્રમાણે એક પૂરી વણી લેવાની અને એકદમ હળવા હાથે તમારે પૂરીની ઉપર સ્ટફિંગ રાખી દેવાનું. કોર પર સ્ટફિંગ ના આવે એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે જે પૂરીની બોર્ડર છે ત્યાં આગળ તમારે જેમ આપણે ઘૂઘરાના મોલ્ડની બોર્ડર પર પાણી લગાવ્યું હતું બિલકુલ એ પ્રમાણે અહીંયા તમારે કોર્નર પર પાણી લગાવી દેવાનું અને પછી આ રીતે તમારે બંને પાર્ટને જોઈન્ટ કરી દેવાના છે. બિલકુલ આ પ્રમાણે આ રીતે એકદમ સારી રીતે તમે જોઈન્ટ કરી દો તો તમારો ઘૂઘરા બિલકુલ તૈયાર છે. હવે તમે આને આ રીતે પ્લેન પણ રાખી શકો છો અને જો તમારે મોલ્ડવાળા ઘૂઘરાની જેમ ડિઝાઇન બનાવવી હોય તો એ પણ તમે ખૂબ જ આસાનીથી આ રીતના કાંટા ચમચીની મદદથી બનાવી શકો છો. તો આ રીતે તમારે હળવા હાથે કાંટા ચમચીની મદદથી ડિઝાઇન બનાવી દેવાની. તો બિલકુલ મોલ્ડ જેવા જ ઘૂઘરાનો દેખાવ લાગશે આનો પણ. તો અહીંયા વગર મોલ્ડે વાળેલા ઘૂઘરા પણ બિલકુલ તૈયાર છે. હવે તમને જે પણ રીત સહેલી લાગે એ પ્રમાણે આપણે અહીંયા ઘૂઘરાને બનાવી લેશું. હું અત્યારે અહીંયા બધા ઘૂઘરાને મોલ્ડથી બનાવી રહી છું તો આપણે એને તૈયાર કરી લઈએ. પહેલા બધા ઘૂઘરા વળાઈ જાય એટલે હવે આપણે એને તળવાના છે. તો તળવા માટે મેં અહીંયા પહેલેથી જ ઘીને ગરમ કરવા મૂકી દીધું હતું. હું અહીંયા ઘીનો ઉપયોગ કરું છું. તમારે ઘીના બદલે ઘૂઘરાને તેલમાં તળવા હોય તો એમાં પણ તળી શકાય. હવે અહીંયા આ રીતે નાના નાના બબલ આવે એવું તમારે ઘી કે તેલ ગરમ કરવાનું છે. એકદમ સ્ટીમ નીકળે એવું ગરમ નથી કરવાનું. અને તમે જ્યારે ઘી કે તેલમાં ઘૂઘરા ઉમેરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું જે ઘૂઘરાને તમે પહેલા વાળેલા છે એને તમારે પહેલા તળી લેવાના. તો આ રીતે કડાઈમાં એકવારમાં જેટલા ઘૂઘરા આવે એટલા ઘૂઘરાને આપણે ઉમેરી દઈશું. તમારે અહીંયા બીજું ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ મીડિયમ ફ્લેમ પર તમારે ઘૂઘરાને તળવાના છે. જો હાઈ ફ્લેમ પર તળશો તો ઘૂઘરા બહારથી સરસ તળાઈ જશે પણ એનું પડ ક્રિસ્પી નહીં રહે. તો લાંબો સમય સુધી ઘૂઘરાના પડને ક્રિસ્પી રાખવા માટે લો ટુ મીડિયમ ફ્લેમ પર સરસ ગોલ્ડન બ્રાઉન ડિઝાઇન આવે ત્યાં સુધી ઘૂઘરાને તળવાના છે. તો હવે અહીંયા આ ઘૂઘરા એક સાઈડથી થોડા તળાઈ ગયા છે તો એની સાઈડને ચેન્જ કરી દઈએ અને બંને બાજુ સરસ લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આને આપણે તળીશું. અથવા તો તમે તમારી પસંદગી પ્રમાણે ઘૂઘરાનો જેટલો તમને ડાર્ક કલર ગમતો હોય એ રીતે તળી શકાય. તો મેં અહીંયા બધા ઘૂઘરાની સાઈડ ચેન્જ કરી અને એને તળી લીધા છે. તમે જોઈ શકો છો હું આ રીતની અત્યારે થોડી લાઇટ ડિઝાઇન આવે એવા જ ઘૂઘરા તળું છું. તમને વધારે ક્રિસ્પી ગમતા હોય તો આને હજી 5 થી 7 સેકન્ડ સુધી થવા દેવાય. તો હવે આપણે આને કાઢી લેશું ઘીમાંથી. એક્સેસ ઘી બધું અત્યારે અહીંયા જ નિતારી લેવાનું. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ઘૂઘરા બનીને તૈયાર થઈ ગયા છે. એક પણ ઘૂઘરું તળવા સમયે ખુલ્યું નથી. તો હવે બિલકુલ આ જ પ્રમાણે આપણે બાકીના બધા ઘૂઘરાને તળી લેશું. તો હવે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે ઓવન વગર બેકરી જેવી નાનખટાઈ. તો હવે સૌથી પહેલા નાનખટાઈ બનાવવા માટે આપણે એનો લોટ બાંધી લેશું. તો એના માટે મેં અહીંયા અડધો કપ ચોખ્ખું ઘી લીધું છે. આના જગ્યાએ તમે બટર કે કોઈ ફ્લેવર વિનાનું ઓઇલ હોય એ પણ લઈ શકો છો. હવે અહીંયા આપણે અડધો કપ ઘીની સામે 3/4 કપ કરતાં થોડી ઓછી અડધા કપમાં થોડી વધારે મેં દળેલી ખાંડ લીધી છે. જો મીઠી નાનખટાઈ ભાવતી હોય તો તમે 3/4 કપ ખાંડ પણ લઈ શકો છો. હવે આપણે આ ઘી અને ખાંડને એકદમ સારી રીતે ફેટી લેશું. પહેલા આપણે બધું બરાબર મિક્સ કરી અને 2 થી 3 મિનિટ સુધી આને એકદમ સરસ ફેટવાનું છે. આ બેટરનું ટેક્સચર એકદમ સરસ ક્રીમી થાય ત્યાં સુધી તમારે આ ઘી અને ખાંડને ફેટવાના છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આ એકદમ થીક પેસ્ટ થવા માંડી છે. આને આપણે 2 થી 3 મિનિટ સુધી આ રીતે ફેટી લેશું. તો અહીંયા મેં બેટરને સરસ ફેટી લીધું છે. હવે આપણે નાનખટાઈને બેક કરવા માટે કુકરને પ્રીહીટ કરી લઈએ. તો હું અત્યારે નાનખટાઈ કુકરમાં બનાવું છું. તમે આ સેમ પ્રોસેસથી કડાઈમાં પણ બનાવી શકો છો. મેં અહીંયા 1/2 કિલો જેટલું મીઠું લીધું છે. આ મીઠું મારું યુઝ કરેલું છે એટલે આનો કલર આવો છે. તમે ફ્રેશ મીઠું પણ લઈ શકો છો અને આગળ તમે કોઈ વસ્તુને બેક કરવા માટે નમકનો યુઝ કરેલો હોય
તો એને પણ તમે અહીંયા લઈ શકો છો. હવે આ નમકને આપણે એકદમ સારી રીતે કુકરમાં સ્પ્રેડ કરી દઈએ. અને અહીંયા કુકરમાં જો નાનખટાઈ બનાવતા હો તો કુકરની રિંગ અને વિસલને તમારે કાઢી લેવાના છે. તો બંને વસ્તુ કાઢી અને આને આપણે 10 મિનિટ સુધી પ્રીહીટ કરવા મૂકી દઈશું. હવે જ્યાં સુધીમાં આપણું કુકર પ્રીહીટ થાય છે ત્યાં સુધીમાં નાનખટાઈનો લોટ તૈયાર કરી લેશું. તો આપણે જે ઘી અને ખાંડનું મિક્સર તૈયાર કરેલું છે એમાં આપણે 1 કપ મેંદાનો લોટ ઉમેરીશું. તમે આ મેંદાના લોટને ગ્રામ્સમાં માપો તો 150 ગ્રામ જેટલો આ મેંદાનો લોટ છે. તો 1 કપ મેંદાનો લોટ, અડધો કપ ઘી અને અડધા કપ જેટલી ખાંડની સામે આપણે 2 ટેબલ સ્પૂન રવો અને 2 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું. સાથે અહીંયા આપણે અડધી ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર ઉમેરીશું. બેકિંગ પાવડરને આ રીતે માપીને લેવાનો છે અને અહીંયા તમારે કોઈ સોડા કે ઈનો નથી લેવાનો. બેકિંગ પાવડરથી નાનખટાઈનો રિઝલ્ટ ખૂબ જ સરસ આવશે. સાથે ફ્લેવર માટે અડધી ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર ઉમેરીશું અને આ બધું આપણે એકદમ સારી રીતે ચાળી લેશું. બધું એકદમ સરસ ચડાઈ જાય એટલે હવે આપણે આનો લોટ બાંધવાનો છે. તો લોટ બાંધવા માટે આપણે આ બધી વસ્તુને પહેલાં બીટરથી મિક્સ કરી લેશું. અહીંયા લોટ બાંધવા માટે તમારે કોઈ દૂધ કે પાણીની જરૂર નહીં પડે. આપણે જે ઘીનું મિક્સર તૈયાર કરીને રાખ્યું છે એમાં જ આપણો લોટ સરસ બંધાઈ જશે. તો આ રીતે પહેલાં થોડું બીટરથી મિક્સ કરી લો. પછી હાથ પર એકદમ થોડું એવું ઘી લગાવી અને આનો આપણે સોફ્ટ લોટ બાંધી લેશું. જો અહીંયા તમને એવું લાગે કે આ મિક્સર ઘણું બધું ડ્રાય છે તો 1 ટેબલ સ્પૂન જેટલું તમે દૂધ ઉમેરી શકો. પણ જો તમે આ રીતે પરફેક્ટ માપ લીધું હશે તો અહીંયા તમારે કંઈ જ ઉમેરવાની જરૂર નહીં પડે. ઘી ખાંડના મિક્સરમાં જ તમારો લોટ ખૂબ જ સરસ બંધાઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આ લોટને તમારે આ રીતનો બાંધવાનો છે કે તમે હાથમાં લૂવું લઈ અને એની નાનખટાઈ બનાવવાની ટ્રાય કરો તો એ બિલકુલ તૂટવી ના જોઈએ. આ રીતે એનો સરસ બોલ બનવો જોઈએ. તો તમારે નાનખટાઈ માટે આવો લોટ બાંધવાનો છે. હવે નાનખટાઈને બેક કરવા માટે આપણે કુકરમાં કોઈ આવી જાય એવી પ્લેટ લેવાની અને પ્લેટને ઘીથી એકદમ સારી રીતે ગ્રીસ કરવાની છે. તમે કડાઈમાં નાનખટાઈ બનાવતા હો તો કડાઈમાં આવે એવી તમારે કોઈ પ્લેટ લઈ લેવાની છે. હવે આપણે કોઈ એક સ્પૂન સેટ કરી લેવાની અને એ જ સ્પૂનથી તમારે દર વખતે જ્યારે પણ નાનખટાઈને વાળવા માટે તમે લોટ લો તો એ જ સ્પૂનથી લેવાનો એટલે બધી નાનખટાઈ એક સરખી બને. તો થોડો લોટ આ રીતે હાથમાં લઈ અને તમારે કોઈ ક્રેક ના રહે એ રીતે બિલકુલ હળવા હાથે જેમ આપણે પેંડાને વાળતા હોઈએ બિલકુલ એ રીતે તમારે નાનખટાઈ બનાવવાની છે. વધારે જાડી પણ નહીં અને પતલી પણ નહીં એ રીતની બનાવવાની. નાનખટાઈની સાઇઝ તમે તમારી પસંદ પ્રમાણે નાની કે મોટી કરી શકો છો. તો આ નાનખટાઈને આપણે બિલકુલ આ રીતે પ્લેટમાં રાખી દઈશું અને એ જ પ્રમાણે આપણે બાકીની બધી નાનખટાઈને બનાવી લેશું. જ્યારે તમે નાનખટાઈ વાળી અને પ્લેટમાં મૂકો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું બંને નાનખટાઈની વચ્ચે થોડું થોડું ડિસ્ટન્સ રાખવાનું. એટલે જ્યારે આ નાનખટાઈને તમે બેક કરતા હો અને ફૂલે તો એકબીજાને ચોંટી ના જાય અને એનો શેપ એકદમ સરસ રહે. તો અહીંયા આપણે પહેલાં બધી નાનખટાઈને બિલકુલ આ જ પ્રમાણે વાળી લેશું. આ રીતે નાનખટાઈને બનાવ્યા પછી હવે આપણે આના પર ચાકુની મદદથી ક્રોસનું સાઇન કરી દઈશું. આનાથી જ્યારે નાનખટાઈ બેક થશે ત્યારે આ ડિઝાઇન ખૂબ જ સરસ લાગશે. તો આ રીતે આપણે હળવા હાથે ચાકુની મદદથી કટ લગાવી દઈશું. બહુ વધારે કટ નથી લગાવવાના, જસ્ટ ક્રોસનું નિશાન થાય એટલા જ તમારે કટ લગાવવાના છે. આ રીતે કટ લગાવ્યા પછી હવે આને આપણે પિસ્તાથી ગાર્નિશ કરીશું. અહીંયા તમે નાનખટાઈને તૂટી ફૂટીથી પણ ગાર્નિશ કરી શકો છો, એ પણ ખૂબ જ સરસ લાગે છે. તો આટલી ક્વોન્ટિટીથી 15થી 20 નંગ જેટલી નાનખટાઈ બને છે. તો હું તમને અહીંયા તૂટી ફૂટી અને પિસ્તા બંનેથી નાનખટાઈ બનાવવાનું બતાવું છું. તો પહેલાં આપણે આ રીતે પિસ્તાની સ્લાઇસને મૂકી દઈશું અને હવે આ પ્લેટને આપણે જે પ્રીહીટ કરેલું કુકર છે એમાં રાખી દઈશું. અત્યારે આ કુકર ખૂબ જ ગરમ છે તો આ રીતે સાણસીની મદદથી આપણે આમાં પ્લેટને રાખી દઈશું
અને આના પર આપણે ઢાંકણું લગાવી અને 10 મિનિટ સુધી આપણે આને મીડિયમ ફ્લેમ પર બેક થવા દેશું. તો અહીંયા 10 મિનિટ પછી આપણે નાનખટાઈને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો નાનખટાઈ ખૂબ જ સરસ ફૂલી ગઈ છે અને નીચેથી એનો લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે. ઉપરથી નાનખટાઈ એવી જ રહેશે, નીચેથી એ પરફેક્ટ થઈ છે કે નહીં એની ખબર પડે. તો અહીંયા નાનખટાઈનો કલર એકદમ સરસ નીચેથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો આને આપણે થોડી ઠંડી થવા દેશું, પછી આપણે આમાંથી નાનખટાઈ અલગ કરીશું. તો અહીંયા મેં બિલકુલ એ જ પ્રમાણે બીજી પ્લેટમાં પણ નાનખટાઈ બનાવી લીધી છે. એને મેં તૂટી ફૂટીથી ગાર્નિશ કરી છે. તો એને પણ આપણે 10 મિનિટ માટે બેક થવા દેશું. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી એ નાનખટાઈ પણ સરસ બની ગઈ છે અને આને મેં બીજી 10 મિનિટ ઠંડી થવા દીધી હતી એટલે પ્લેટમાંથી ખૂબ જ સારી રીતે અલગ થઈ જાય. તો તમે જોઈ શકો છો કોઈ ઓવન વગર કડાઈમાં કે કુકરમાં ખૂબ જ સરસ આપણી નાનખટાઈ બનીને તૈયાર થઈ જાય છે. તો હવે આ નાનખટાઈને આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. આ નાનખટાઈ બનાવવી ખૂબ જ આસાન છે. તો તમે આ રીતથી નાનખટાઈ બનાવશો તો તમારી નાનખટાઈ પણ ખૂબ જ સરસ બનશે. હવે આપણે બનાવીશું ધાબો દેવાની ઝંઝટ વગર એકદમ પરફેક્ટ માપ સાથે મગસના લાડુ. તો હવે સૌથી પહેલા મગસના લાડુ બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ ચણાનો કરકરો લોટ લીધો છે. આ લોટ તમને માર્કેટમાં ખૂબ જ આસાનીથી મળી જાય છે. અહીંયા મગસના લાડુ બનાવવા માટે કરકરો લોટ લેવો ખૂબ જ જરૂરી છે. આનાથી જ લાડુ દાણેદાર બનશે. તમારે જો એકદમ વધારે દાણેદાર મગસના લાડુ જોતા હોય તો આ લોટમાં ધાબો દેવાનો. અત્યારે હું અહીંયા મગસના લાડુને ધાબો દીધા વગર જ બનાવું છું, તો પણ એકદમ સરસ દાણેદાર બનશે. હવે 250 ગ્રામ ચણાના લોટની સામે આપણે 150 ગ્રામ જેટલું ઘી લેવાનું છે. અહીંયા ઘી લેવામાં ખાસ ધ્યાન રાખવાનું. જો ઘીની ક્વોન્ટિટી વધી જશે તો લાડુ તમારા પ્રોપર વળશે નહીં, બિલકુલ ઢીલા રહેશે. તો 250 ગ્રામ લોટની સામે આપણે 150 ગ્રામ ઘી લેશું. તો ઘીને અહીંયા મેં એક પેનમાં ઉમેરી દીધું છે અને ઘી થોડું ગરમ થાય સતપ જેવું એટલે આપણે આમાં લોટ ઉમેરીશું. તો અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે. આમાં આપણે જે લોટ લીધો છે એને ઉમેરી દઈએ. લોટને ઉમેરી અને હવે આપણે આ ઘી સાથે લોટને બરાબર મિક્સ કરી લેશું. અહીંયા મેં જેમ તમને પહેલાં કહ્યું એમ લોટને શેકવાની જ ખૂબી છે. એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ રાખવાની અને લોટને તમારે શેકવાનો છે. આ લોટનો કલર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આને આપણે શેકીશું. લોટ શેકવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની. આટલો લોટ શેકાતા 15 મિનિટ જેવો સમય લાગશે. પણ અહીંયા લોટને તમારે બરાબર શેકવાનો. એકદમ ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખી અને લોટને શેકતા જવાનું છે. આ રીતે કન્ટિન્યુ ચલાવતા. અત્યારે તમે જ્યારે આ ઘીમાં લોટને મિક્સ કરશો ત્યારે તમને આ મિક્સર ખૂબ જ આ રીતનું કોરું લાગશે. બરાબર મિક્સ કરી લો પછી તમને આ રીતનું કોરું મિક્સર લાગશે. પણ તમારે અત્યારે અહીંયા ઘી નથી ઉમેરવાનું. જેમ જેમ લોટ શેકાતો જશે એમ લોટ એકદમ હળવો થતો જશે અને એમાંથી સરસ ઘી છૂટું પડશે. તો આ રીતે આપણે સ્ટર કરતા શેકી લેશું. તો અહીંયા મેં લોટને 5 મિનિટ સુધી શેક્યો છે. બિલકુલ આ રીતે કન્ટિન્યુ સ્ટર કરતા તમે જોઈ શકો છો લોટ થોડો ઢીલો થઈ ગયો છે. આ એકદમ સરસ હજી ઢીલો થશે, આમાંથી ઘી છૂટું પડશે અને આનો કલર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જશે. તો આ રીતે આપણે આને શેકીશું. તો અહીંયા 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો લોટ ખૂબ જ સારી રીતે શેકાઈ ગયો છે. લોટનું ટેક્સચર તમે આ રીતે ચેક કરો તો એકદમ સરસ જાળીદાર થઈ ગયું છે. આ રીતનું સરસ ટેક્સચર થઈ જાય અને ઉપરની સાઈડ ઘી દેખાવા માંડે મતલબ આપણો લોટ સરસ શેકાઈ ગયો છે. આ લોટને આપણે હજી 1 થી 2 મિનિટ માટે શેકીશું. લોટનો કલર થોડો ડાર્ક થાય ત્યાં સુધી એને શેકવાનો છે. કેમ કે આપણે આમાં ખાંડ ઉમેરીશું તો લોટનો કલર સહેજ લાઇટ થઈ જશે. એટલે અત્યારે થોડો ડાર્ક કલર રાખવાનો. તો આને આપણે હજી 2 મિનિટ માટે શેકી લઈએ.
આ સમયે શેકવામાં ખાસ ધ્યાન રાખવાનું. તમે અહીંયા જોઈ શકો છો 2 મિનિટ પછી સરસ ઘી છૂટું પડી ગયું છે અને લોટનો કલર પણ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હવે મગસના લાડુમાં જે લાલ અને કડક દાણા હોય એને આપણે બનાવીશું. તો એને બનાવવા ખૂબ જ આસાન છે. આ રીતનો સરસ લોટ શેકાઈ જાય પછી તમારે 1 ટીસ્પૂન જેટલું પાણી આ લોટમાં બિલકુલ આ રીતે હાથથી છાંટવાનું છે. પાણી છાંટી અને તરત જ તમારે આ લોટને એકદમ સારી રીતે ચલાવી લેવાનો. તમે જોઈ શકો છો સરસ નાના નાના બબલ આવવા માંડ્યા છે. તો આ પ્રોસેસથી જ મગસના લાડુમાં સરસ લાલ દાણા પડે છે. એ જે લાલ દાણો હોય એ ખાવામાં પણ થોડો કડક લાગે છે અને એનાથી મગસનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે. તો એકવાર આ રીતે પાણી છાંટ્યા પછી બબલ બધા બેસી જાય પછી આપણે ફરીથી બીજી વાર એ જ પ્રમાણે પાણી છાંટીશું. વધારે તમારે પાણી નથી છાંટવાનું. 1 ટીસ્પૂન જેટલું પાણી હાથમાં લઈ અને આ રીતે બધી બાજુ છાંટી દેવાનું. પાણી છાંટી અને આને આપણે ફરીથી બરાબર મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ અહીંયા લાલ દાણા પડવા માંડ્યા છે. તો અહીંયા આપણો લોટ પણ કમ્પ્લીટ શેકાઈ ગયો છે અને દાણા પણ સરસ પડી ગયા છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને આ મિક્સર અને આપણી પેન અત્યારે ખૂબ જ ગરમ છે. તો આપણે આને આ રીતે કન્ટિન્યુ 2 થી 3 મિનિટ માટે ચલાવતા રહેશું. એટલે આ પ્રોસેસ કરવાથી આપણો લોટ તળિયે બેસી ના જાય અને એકદમ સરસ આપણા લાડુનું ટેક્સચર આવે. તો ગેસ પેનને નીચે ઉતારી અને આ રીતે આપણે 2 થી 3 મિનિટ માટે મિક્સર થોડું સ્ટેબલ થાય ત્યાં સુધી આને આ રીતે સ્ટર કરતા રહેવાનું. બે થી 3 મિનિટ પછી આપણે આ મિક્સરને હવે એક પ્લેટમાં ઠંડુ કરવા રાખી દેશું. અત્યારે આ મિક્સર ખૂબ જ ગરમ હોય. જો તમે અત્યારે આમાં ખાંડ ઉમેરો તો બધી ખાંડ મેલ્ટ થઈ જાય અને આપણા લાડુ એકદમ ઢીલા રહે. તો આ મિક્સરને આપણે હાથથી ટચ કરી શકીએ ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું. તો હું મિક્સરને પેનમાંથી એક પ્લેટમાં લઈ લઉં છું એટલે એ ખૂબ જ જલ્દી ઠરી જાય. બધા મિક્સરને આ રીતે પ્લેટમાં લીધા પછી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ઉપર ઘી દેખાય છે. જો આપણે આમાં વધારે ઘી ઉમેર્યું હોત તો અત્યારે આ ઘી ઘણું બધું છૂટું પડત. તો મેં તમને જે અહીંયા માપ આપ્યું એ ઘીનું બિલકુલ પરફેક્ટ છે. લોટને આ રીતે થોડો સ્પ્રેડ કરી અને આને આપણે 10 થી 15 મિનિટ માટે અથવા તો હાથથી ટચ કરી શકીએ ત્યાં સુધી ઠંડુ થવા દેશું. તો 15 મિનિટ પછી આપણું મિક્સર ખૂબ જ સરસ ઠરી ગયું છે. તમે આ રીતે હાથથી ટચ કરી શકો એવું મિક્સર ઠરી જાય પછી તમારે આમાં ખાંડ ભેળવવાની છે. તો આને આપણે એક બોલમાં લઈ લેશું. તમે જે વાસણમાં મગસને ઠારવા રાખ્યો હોય એમાં પણ તમે ખાંડને ભેળવી શકો છો. તો હવે આને આપણે આ બોલમાં લઈ અને આમાં આપણે 125 ગ્રામ દળેલી ખાંડ ઉમેરીશું. મેં અહીંયા ઘરની દળેલી જ ખાંડ લીધી છે. ખાંડ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. માર્કેટમાં જે બુરું ખાંડ મળે છે એનો ઉપયોગ પણ તમે અહીંયા કરી શકો છો. જો એ બુરું ખાંડ લેતા હો તો 150 ગ્રામ લેવાની. હવે ખાંડને આપણે આમાં ઉમેરી દઈએ અને બરાબર ખાંડને આ ઘી અને લોટના મિક્સર સાથે મિક્સ કરી લેશું. તમે આમાં ખાંડ ઉમેરી અને એને મિક્સ કરશો એટલે લોટનો કલર સહેજ લાઇટ થઈ જશે. તો શેકવા ટાઈમે તમારે થોડો કલર લોટનો ડાર્ક રાખવાનો. તો અહીંયા મેં બરાબર ખાંડને મિક્સ કરી લીધી છે. હવે આમાં ખાંડનો ટેસ્ટ એકદમ સરસ ભળી જાય અને લાડુ બરાબર વળાય એના માટે આપણે આ મિક્સરને 1 કલાક માટે રેસ્ટ આપી દેશું. તમે અત્યારે આમાંથી લાડુ બનાવશો તો એ લાડુ થોડા ઢીલા બનશે. તમે જોઈ શકો છો આ રીતે થોડું મિક્સર હાથમાં લઈ અને લાડુ વળવાની કોશિશ કરીએ તો આ લાડુ થોડા ઢીલા બની રહ્યા છે. તો આ મિક્સરને આપણે 1 કલાક માટે સેટ થવા દેશું. તમારે આ સમયે મગસના લાડુમાં ફ્લેવર માટે ઇલાયચીનો પાવડર ઉમેરવો હોય તો ઉમેરી શકાય. હું અત્યારે નથી ઉમેરતી. તો 1 કલાક પછી તમે જોઈ શકો છો આપણું મિક્સર એકદમ સરસ હાર્ડ થઈ ગયું છે. બિલકુલ લાડુ બનાવવાની કન્સિસ્ટન્સી સરસ થઈ ગઈ છે. તો હવે આપણે આમાંથી લાડુ બનાવીશું. લાડુ બનાવવા માટે એક ચમચી સેટ કરી લેવાની અને એ જ ચમચીથી તમારે બધા લાડુનું માપ લેવાનું એટલે લાડુ એક સરખા બને. તો આ રીતે થોડું મિક્સર હાથમાં લઈ અને એને પહેલાં આ રીતે બાઇન્ડ કરી લેવાનું. કોઈ એર ના રહે એ રીતે સરસ એને બાઇન્ડ કરવાનું. એકદમ સરસ મિક્સર બાઇન્ડ થઈ જાય પછી બંને હાથનો યુઝ કરી અને એકદમ સરસ ગોળ લાડુનો શેપ આપી દેવાનો.
તમે થોડો રેસ્ટ આપી અને આ રીતે લાડુ બનાવશો તો લાડુ ખૂબ જ સરસ બનશે. અને બન્યા પછી પણ આ લાડુ બિલકુલ ઢીલા નહીં પડે. તો અહીંયા આપણો આ લાડુ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો બિલકુલ આ જ પ્રમાણે હું તમને બીજો લાડુ બનાવીને પણ બતાવી દઉં. તો સેમ એ જ રીતે જેટલું આપણે પહેલા લાડુ માટે માપ લીધું હોય એટલું જ માપ આપણે આમાં થોડું મિક્સર હાથમાં લેશું અને કોઈ એર ના રહે એ રીતે સરસ પહેલા લાડુને બાઇન્ડ કરી દેશું. એકદમ સરસ લાડુ બાઇન્ડ થઈ જાય પછી એનો આપણે બંને હાથનો ઉપયોગ કરી અને સરસ ગોળ શેપ આપી દઈશું. લાડુ તમે તમારી પસંદ પ્રમાણે નાના કે મોટા બનાવી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણો બીજો લાડુ પણ બની ગયો છે. તો બિલકુલ આ જ પ્રમાણે આપણે બાકીના બધા લાડુને બનાવી લેશું. તો હવે આપણે બનાવીશું ચાસણી કરવાની કે ગેસના ઉપયોગ વગર ઇન્સ્ટન્ટ કાજુ કતરી. સૌથી પહેલા ઇન્સ્ટન્ટ કાજુ કતરી કે ગેસને ચલાવ્યા વગર કાજુ કતરી બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ કાજુ લીધા છે. તો મેં અહીંયા આખા કાજુ લીધા છે અને તમારે ખાસ આ કાજુ કતરી બનાવવા માટે ફ્રેશ કાજુનો યુઝ કરવાનો છે. હવે આપણે આ કાજુનો સૌથી પહેલા પાવડર તૈયાર કરીશું. તો કાજુમાંથી તેલ અલગ ના થાય એવી રીતે એનો પાવડર તૈયાર કરવા માટે આપણે એક મિક્સર જારમાં કાજુને ઉમેરી દઈશું. અને હવે અહીંયા કાજુનો પાવડર તમારે એક ટ્રીકથી બનાવવાનો છે. મિક્સરને તમારે ચાલુ કરવાનું, ફરી બંધ કરવાનું, ફરી ચાલુ કરી બંધ કરવાનું. આવું તમે 5 થી 6 વાર કરશો એટલે એકદમ સરસ કોરો, બિલકુલ તેલ અલગ ના થાય એ રીતનો કાજુનો પાવડર તૈયાર થશે. તો આને આપણે ક્રશ કરી લઈએ. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે કાજુનો પાવડર તૈયાર કરી લીધો છે અને આ બિલકુલ ડ્રાય રહ્યો છે. આમાંથી બિલકુલ તેલ અલગ નથી થયું. તો કાજુ કતરી બનાવવા માટે આ પરફેક્ટ પાવડર છે. હવે પરફેક્ટ કાજુ કતરીના ટેક્સચર માટે આપણે આ જે તૈયાર કરેલો કાજુનો પાવડર છે એને ચાળી લેશું. એટલે કોઈ કાજુના નાના મોટા ટુકડા રહી ગયા હોય તો એ સરસ અલગ થઈ જાય અને આપણી કાજુ કતરીનું ટેક્સચર ખૂબ જ સરસ આવે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે કાજુના પાવડરને ચાળી લીધો છે. જે કંઈ મોટું વધે એને ફરીથી મેં ક્રશ કરી અને એને પણ ચાળી લીધું છે. તો અહીંયા આપણી પાસે એકદમ સરસ સ્મૂધ કાજુનો પાવડર બિલકુલ તૈયાર છે. તો હવે આમાં આ સ્ટેજ પર આપણે ખાંડ ઉમેરીશું. તો મેં અહીંયા અત્યારે અડધો કપ ખાંડ લીધી છે. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડી વધારે કે ઓછી કરી શકો છો. આ કાજુ કતરી બનાવવા માટે તમારે દળેલી ખાંડનો યુઝ કરવાનો છે અને ખાંડને પણ તમારે ખાસ ચાળી લેવાની. એટલે ખાંડને દળતા સમયે કોઈના ક્રિસ્ટલ રહી ગયા હોય તો એકદમ આસાનીથી અલગ થઈ જાય. હવે આપણે આમાં ખાંડ ચડાઈ જાય એટલે અડધા કપ જેટલો મિલ્ક પાવડર લેશું. મિલ્ક પાવડર અહીંયા તમે કોઈ પણ લઈ શકો છો. અડધા કપ મિલ્ક પાવડરથી કાજુ કતરી એકદમ સરસ સ્મૂધ બનશે. તમારે વધારે મિલ્ક પાવડર ઉમેરવો હોય તો વધારે પણ ઉમેરી શકાય. હવે આમાં 1 ટીસ્પૂન જેટલું રોઝ એસેન્સ લેશું અને 1 નાની ચમચી જેટલું ઘી ઉમેરીશું. તો હવે અહીંયા આપણે કાજુ કતરી બનાવવા માટે બધું જ તૈયાર કરી લીધું છે. આનો આપણે એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે. આનો લોટ બાંધવા માટે આપણે દૂધનો યુઝ કરીશું. પણ આટલું તમારે મિક્સર બાઇન્ડ કરવા માટે ફક્ત 3 જ ટેબલ સ્પૂન જેટલું દૂધ જોઈશે. વધારે દૂધ ના પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને મેં અત્યારે આમાં ઇલાયચીનો પાવડર નથી ઉમેર્યો. તમારે ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો. અને અત્યારે જે મેઝરમેન્ટ લીધું છે એટલા મેઝરમેન્ટથી 400 થી 500 ગ્રામ જેટલી કાજુ કતરી તૈયાર થશે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં થોડું સરસ બધું મિક્સ કરી લીધું છે. મિક્સર મને થોડું ડ્રાય લાગે છે તો મેં અહીંયા ફરીથી 1 ટેબલ સ્પૂન દૂધ યુઝ કર્યું છે. ટોટલ અહીંયા 3 ટેબલ સ્પૂન દૂધ જોઈશે. હવે આ રીતે સરસ બધું ભેગું કરી લેવાનું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે જેમ લોટ બાંધ્યો હોય રોટલીનો એ રીતે બધું મિક્સર મિક્સ થઈ ગયું છે. તો હવે આને આપણે એકદમ સારી રીતે મસળવાનું છે. તો આને મસળવા માટે આપણે અહીંયા આ રીતના ઝીપ પાઉચનો યુઝ કરીશું. તમારી પાસે ઝીપ પાઉચ ના હોય તો કોઈ પણ પ્લાસ્ટિક બેગનો તમે યુઝ કરી શકો છો. પણ જે પ્લાસ્ટિક બેગ લો એ થોડી જાડી હોય એવી લેવાની એટલે તમને એકદમ સરસ મસળવું ફાવે. ઝીપ પાઉચની અંદર આપણે સરસ ઘી લગાવી દઈશું. તો આ રીતે બરાબર ઘી લગાવી અને પછી આપણે જે તૈયાર કરેલું કાજુ કતરીનું મિક્સર છે એને આપણે આમાં ઉમેરી દઈશું અને એને એકદમ સારી રીતે 5 થી 7 મિનિટ માટે મસળી લેશું.
આ જે આપણું મિક્સર છે એમાં કોઈ જ ક્રેક્સ ના રહે અને એકદમ સરસ આપણે જેમ રોટલીનો લોટ કૂણવ્યો હોય અને કેટલો સરસ સુવાળો થઈ જાય એટલું સુવાળું મિક્સર થાય ત્યાં સુધી મસળવાનું, એટલે કાજુ કતરીમાં કોઈ જ ક્રેક્સ ના રહે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે આપણું જે મિક્સર છે એને હાથની મદદથી સરસ મસળી લીધું છે. અને તમે આ જે કાજુ કતરીનું મિક્સર મેં મસળ્યું એને જોઈ શકો છો કેટલું સરસ સ્મૂથ થઈ ગયું છે. આ રીતે મસળવાથી કાજુ કતરી એકદમ સોફ્ટ પણ થાય છે. તમે ચાસણીવાળી કાજુ કતરી બનાવતા હોય તો એના મિક્સરને પણ બિલકુલ આ જ રીતે ઠંડુ થઈ જાય એટલે મસળવાનું હોય છે. હવે આપણું મિક્સર કાજુ કતરી માટે બિલકુલ તૈયાર છે. તો આપણે પરફેક્ટ કાજુ કતરી વણવા માટે આ જ ઝીપ પાઉચમાં આ મિક્સરનો થોડો સ્ક્વેર જેવો શેપ કરી અને ઉમેરી દઈશું. અને હવે આને આપણે એકદમ સારી રીતે હળવા હાથે વેલણની મદદથી એક સરખું વણી લેશું. તો મારું અહીંયા ઝીપ પાઉચ જે છે એ સ્ક્વેર છે એટલે ઓટોમેટિક જ સ્ક્વેર શેપ આવી જશે. તમે કોઈ પોલિથીન બેગ લેતા હોય તો કોશિશ કરવાની કે તમે જે વણો એ આ રીતનું એકદમ સરસ સ્ક્વેર વણાય. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે મીડિયમ થિકનેસ રાખી છે અને એ રીતનું વણી લીધું છે. અહીંયા કાજુ કતરીની થિકનેસ તમે તમારી પસંદ પ્રમાણે થોડી જાડી કે પાતળી રાખી શકો છો. હવે આપણે ઝીપ પાઉચની બે સાઈડને કટ કરી લેશું. અને હવે આમાં આપણે ચાંદીનો વરખ લગાવી દઈશું. તમને જો ઓરિજિનલ મળે તો ચાંદીનો વરખ લગાવવાનો, નહીં તો તમે એકદમ પાતળી બદામની કે પિસ્તાની સ્લાઇસથી આને ગાર્નિશ કરી શકો છો, અથવા તો એમનેમ પણ કાજુ કતરી ખૂબ જ સરસ લાગે છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે ચાંદીના વરખને લગાવી દીધો છે. હવે આને આપણે કટ કરવાની છે. તો હવે અહીંયા કાજુ કતરીને કટ કરવા માટે હું આ રીતની સ્કેલનો યુઝ કરું છું. તમારી પાસે જો આ રીતની સ્કેલ હોય તો એનાથી કાજુ કતરી કટ કરજો, બહુ જ સારી થશે. નહીં તો તમે કોઈ ધારવાળું ચપ્પુ પણ યુઝ કરી શકો છો. તો પહેલાં આપણે આ રીતે ઊભા કટ લગાવી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે કાજુ કતરીમાં ઊભા કટ લગાવ્યા છે. આ રીતે સરસ ઊભા કટ લગાવાઈ જાય પછી હવે આપણે ક્રોસ કટ લગાવીશું, એટલે એકદમ સરસ જેવો મીઠાઈવાળાની દુકાને કાજુ કતરીનો ડાયમંડ શેપ હોય બિલકુલ એ જ રીતનો શેપ આવી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે ડાયમંડ શેપમાં કાજુ કતરીને કટ કરી લીધી છે. અહીંયા કાજુ કતરીનું પીસ તમે તમારી પસંદ પ્રમાણે થોડું નાનું કે મોટું કરી શકો છો. તમારે થોડું કાજુ કતરીનું પીસ નાનું બનાવવું હોય તો તમે જે ઊભા કટ કરો છો એ થોડા થોડા બાજુમાં કરવાના. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે કાજુ કતરીને કટ કરી લીધી છે. આ કાજુ કતરીને સેટ થતાં અડધા કલાક જેટલો સમય થશે. અત્યારે આ કાજુ કતરી તમને એકદમ સોફ્ટ લાગશે, પણ થોડી વાર તમે આને સેટ થવા દેશો એટલે એકદમ સરસ કાજુ કતરી સેટ થઈ જશે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે કાજુ કતરીને કટ કરી લીધી છે. અને અહીંયા એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવી જ કાજુ કતરી બિલકુલ તૈયાર છે. તો હવે આપણે બનાવીશું ઝટપટ બની જતી ડ્રાયફ્રૂટ સેન્ડવિચ બરફી. એકદમ ટેસ્ટી અને મીઠાઈવાળાની દુકાન જેવી જ સંગમ બરફી કે પછી ડ્રાયફ્રૂટ સેન્ડવિચ બરફી બનાવવા માટે આપણે એક મિક્સર જાર લેશું. એમાં મેં અહીંયા 5 થી 6 નંગ જેટલા અંજીરના ટુકડા લીધા છે. તો અહીંયા તમને અંજીરનો સ્વાદ ના ભાવતો હોય તો તમે ખજૂર પણ લઈ શકો છો. અંજીર કે ખજૂર લેવાથી આપણું જે સ્ટફિંગ છે એને સરસ બાઇન્ડિંગ મળશે. હવે મેં અહીંયા 10 થી 12 નંગ જેટલી બદામના ટુકડા લીધા છે. સાથે આપણે અહીંયા 4 થી 5 નંગ જેટલા કાજુના ટુકડા લેશું. થોડી મેં અહીંયા 2-3 ટેબલ સ્પૂન જેટલા પિસ્તા લીધા છે અને 2 ટેબલ સ્પૂન જેટલી કિસમિસ લેશું. ત્યારબાદ આપણે અહીંયા 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું સૂકા નાળિયેરનું ખમણ લેશું, જે ડેસિકેટેડ કોકોનટ આવે એ લીધું છે. તો આ બધું જ્યારે મિક્સ થશે ત્યારે એકદમ સરસ ટેસ્ટી સ્ટફિંગ તૈયાર થશે. હવે આને આપણે અધકચરું પીસી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે અધકચરું આપણું મિક્સર તૈયાર કરી લીધું છે. અને તમારે બિલકુલ આ રીતની જ ટેક્સચરવાળું આ મિક્સર તૈયાર કરવાનું છે. હવે આમાં આપણે 2-3 ટીપા જેટલો ઓરેન્જ ફૂડ કલર ઉમેરીશું. અહીંયા મેં જેમ ઓરેન્જ ફૂડ કલર લીધો એના બદલે તમે ગ્રીન, રેડ કે પછી કોઈ પણ તમારી પસંદનો કલર લઈ શકો છો. ફૂડ કલર ઉમેરી એને હલકું મિક્સ કરી અને મેં એને એક બોલમાં લઈ લીધું છે. હવે આમાં 1 ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરી દઈએ. થોડું દૂધ ઉમેરવાથી આપણું જે સ્ટફિંગ છે એને બાઇન્ડિંગ મળશે અને એકદમ સરસ તમે જ્યારે બરફીમાં સ્ટફિંગને લગાવશો ત્યારે સરસ આપણું જે સ્ટફિંગ છે એ બાઇન્ડ થયેલું લાગશે.
તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં સારી રીતે આપણું જે મિક્સર છે એને તૈયાર કરી લીધું છે. આ મિક્સરને આપણે થોડી વાર માટે સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે બરફી માટે માવો તૈયાર કરીશું. આપણે અત્યારે ઇન્સ્ટન્ટ બરફી બનાવીએ છીએ તો માવો પણ ઇન્સ્ટન્ટ જ બનાવીશું. ઇન્સ્ટન્ટ માવો બનાવવા માટે આપણે અહીંયા એક પેન લેશું. એમાં મેં 1/4 કપ જેટલું ઘી લીધું છે. સાથે આપણે અડધો કપ દૂધ લેશું. તો ઘી અને દૂધને આપણે આ રીતે સરસ મિક્સ કરી લેશું. તો અહીંયા ઘી તમારે મેલ્ટ કરેલું હોય એવું લેવાનું છે અને દૂધ મેં અહીંયા રૂમ ટેમ્પરેચર પર હોય એવું જ લીધું છે. હવે આપણે આ જે ઘી અને દૂધનું મિક્સર છે એમાં મિલ્ક પાવડર ઉમેરવાનો છે. અહીંયા તમે કોઈ પણ કંપનીનો મિલ્ક પાવડર લઈ શકો છો. આટલા મેઝરમેન્ટમાં આપણે 2 કપ જેટલો મિલ્ક પાવડર યુઝ કરીશું, પણ બધો મિલ્ક પાવડર એકસાથે નથી ઉમેરવાનો. થોડો મિલ્ક પાવડર ઉમેરી એને બરાબર મિક્સ કરવાનો, ફરી થોડો મિલ્ક પાવડર ઉમેરી એને મિક્સ કરવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે દૂધ ઘીના મિક્સર સાથે મિલ્ક પાવડરને મિક્સ કરી લીધો છે. આ પ્રોસેસ તમારે પેનને ગેસ પર રાખ્યા પહેલા જ કરી લેવાની. બધું સરસ મિક્સ થઈ જાય એટલે હવે આપણે પેનને ગેસ પર લઈ લેશું. ગેસની ફ્લેમને તમારે સ્લો મીડિયમ રાખવાની છે અને સ્લો મીડિયમ પર ફ્લેમ પર 1 મિનિટ માટે આ મિક્સરને આપણે કૂક કરી લેશું. તો થોડી જ વારમાં આપણું જે મિક્સર છે એ સરસ પેન છોડવા માંડશે. તો અહીંયા તમે જોઈ શકો છો 2-3 મિનિટમાં જ એકદમ સરસ આપણું જે મિક્સર છે એ પેનથી અલગ થવા માંડ્યું છે. તો બસ આ સ્ટેજ પર આપણે આમાં ખાંડ ઉમેરીશું. તો મેં અહીંયા અડધા કપ જેટલી દળેલી ખાંડ લીધી છે. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. હવે આપણે ખાંડને એકદમ સારી રીતે આપણું જે મિલ્ક પાવડરનું મિક્સર છે એની સાથે મિક્સ કરી લેશું. તમે જ્યારે આ મિક્સ કરશો ખાંડને માવા સાથે ત્યારે તમને આ 1-8 મિનિટ માટે આ રીતનું થોડું ઢીલું લાગશે, પણ જેમ જેમ ખાંડનું પાણી બળતું જશે એમ સરસ થીક થઈ જશે. તો આને બનતા ફક્ત 8 થી 10 જ મિનિટ જેટલો સમય લાગે છે. 8 થી 10 મિનિટમાં આ એકદમ સરસ પેન છોડવા માંડશે. તો અહીં બને તો તમે નોનસ્ટિક કઢાઈ લેજો એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે તમારું મિક્સર તૈયાર થયું છે કે નહીં. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં બધું સરસ મિક્સ કરી લીધું છે અને 2-3 મિનિટ માટે મેં આને થવા દીધું હતું. હવે આપણો એકદમ સરસ જે મિક્સર છે એ પેન છોડવા માંડ્યું છે અને પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. હવે આ મિક્સર બરફી માટે પ્રોપર બન્યું છે કે નહીં એને ચેક કરવા માટે આ રીતે થોડું મિક્સર હાથમાં લઈ અને આ રીતનો શેપ બનાવવાનો. તો તમે જોઈ શકો છો આ સરસ બાઇન્ડ થાય છે. આ એકદમ ગરમ છે પણ આ રીતે તમારે આને ચેક કરી લેવાનું. આપણું મિક્સર એકદમ સરસ બાઇન્ડ થાય છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મિક્સરને 4-5 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. તો થોડું મિક્સર ઠંડુ થાય એટલે આ રીતે આપણે જે આપણો માવો તૈયાર કર્યો છે એના એક સરખા 2 ભાગ કરી લેશું અને હવે આપણે સ્વીટને સેટ કરવા માટે કોઈ પ્લેટ લઈ લેશું અને પ્લેટને ઘીથી સારી રીતે ગ્રીસ કરી લેશું. હવે ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે જે એક ભાગ માવાનો છે એને આ રીતે ઉમેરી અને એને સ્પ્રેડ કરી દઈશું. તો અહીંયા તમારે કોશિશ કરવાની કે તમે જે સ્પ્રેડ કરો છો એ સ્ક્વેર શેપમાં થાય એટલે તમારું સ્વીટ જે છે એને તમે જ્યારે કટ કરો ત્યારે એકદમ આસાનીથી અને સરસ કટિંગ થાય. તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે સ્ક્વેર શેપ બનાવી અને એક લેયરને સેટ કરી દીધું છે. હવે આના પર આપણે બીજું લેયર કરીશું. તો આપણે જે સેન્ડવિચનું સ્ટફિંગ તૈયાર કર્યું હતું ડ્રાયફ્રૂટ વાળું એને આ રીતે થોડું સ્ક્વેર શેપ કરી અને આના પર રાખવાનું છે. જો આ મિક્સર તમને વધારે પડતું કોરું લાગતું હોય તો 1 ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરી ફરીથી આને થોડું સોફ્ટ કરી લેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બીજું જે લેયર છે એને પણ એક સરખું સરસ સેટ કરી દીધું છે. આ લેયરને તમારે 3 લેયરની થિકનેસ એક સરખી રાખવાની. હવે આના પર આપણે જે માવાનું લેયર છે એ તૈયાર કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે 3 લેયર સેટ કરી દીધા છે અને બધા લેયરની થિકનેસ તમારે એક સરખી રાખવાની છે. હવે આપણી આ જે ડ્રાયફ્રૂટ સેન્ડવિચ છે એ બિલકુલ તૈયાર છે, પણ આને આપણે જેવી મીઠાઈવાળાની દુકાને હોય એવી જ ગાર્નિશ કરીશું. તો હું અહીંયા ચાંદીના વરખનો યુઝ કરું છું. તમને ઓરિજિનલ મળે અને તમારી પાસે હોય તો યુઝ કરજો, ના હોય તો આ પ્રોસેસને બિલકુલ સ્કીપ કરી શકાય. તમે સિમ્પલ બદામ કે પિસ્તાની સ્લાઇસથી આને ગાર્નિશ કરી શકો છો. આ રીતે સરસ ગાર્નિશ કર્યા પછી આપણી બરફી સરસ ઠંડી થઈ ગઈ છે, સેટ થઈ ગઈ છે. જો આ બરાબર સેટ ના થઈ હોય તો 5 થી 10 મિનિટ માટે આને સેટ થવા દેવાની અને પછી તમારે આને કટ કરી લેવાની. તો તમને કટ કરવાથી જ આઈડિયા આવતો હશે કે કેટલી સરસ આપણી જે બરફી છે એ સોફ્ટ બની છે.
તો આ રીતે ઊભું કટ લગાવ્યા પછી આપણે આડા કટ કરી લેશું. તો હું અત્યારે સ્ક્વેર શેપમાં કટિંગ કરું છું. તમે કોઈ પણ તમારા મનપસંદ શેપમાં આ બરફીને કટ કરી શકો છો. અહીંયા બરફીનું પીસ તમે તમારી પસંદ પ્રમાણે થોડું નાનું કે મોટું પણ રાખી શકો છો. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સરસ આપણી જે ડ્રાયફ્રૂટ બરફી છે એને કટ કરી લીધી છે અને કેટલી સરસ આપણી બરફી તૈયાર થઈ છે. આવે છે ને તમને પણ મોઢામાં પાણી આ બરફીને જોઈને. તમે આ બરફીનું ટેક્સચર જોઈ શકો છો કેટલું સરસ આવ્યું છે. હવે આ બરફીને આપણે એક પ્લેટમાં લઈ લેશું. તો તમે આ બરફીને એકવાર બનાવી 8 થી 10 દિવસ સુધી બહાર જ રાખી અને ખાઈ શકો છો. આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને આને આપણે હજી આ રીતે બદામની ટુકડાથી ગાર્નિશ કરીશું. તો એક બદામના 2 ભાગ કરી અને હું અહીંયા યુઝ કરું છું. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલો સરસ ઉપર બદામ રાખવાથી આ બરફીનો દેખાવ લાગે છે. તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જતી દિવાળી સ્પેશિયલ ડ્રાયફ્રૂટ સેન્ડવિચની રેસીપી. હવે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે થાબડી પેંડા. પહેલા પરફેક્ટ થાબડી પેંડા બનાવવા માટે મેં અહીંયા 1 લીટર ફૂલ ક્રીમ દૂધ લીધું છે. એકદમ તાજું અને મલાઈ કાઢ્યા વગરનું દૂધ લેશો તો થાબડી પેંડા ખૂબ જ સરસ બનશે. હવે અહીંયા આપણે અડધા કપ જેટલી ખાંડ અને સાથે અડધી ટીસ્પૂન જેટલો ફટકડીનો પાવડર લેશું. અલમ પાવડર પણ આને કહેવામાં આવે છે. અહીંયા આપણે ફટકડીના પાવડરથી દૂધનો માવો તૈયાર કરીશું તો માવો એકદમ સરસ સોફ્ટ બનશે. તો હવે પહેલાં આપણે દૂધને ગરમ કરવાનું છે. હંમેશા કોઈ પણ મીઠાઈ બનાવતા સમયે એકદમ જાડા તળિયાવાળી કડાઈ લેવાની અને બને તો નોનસ્ટિક કડાઈ યુઝ કરવાની જેથી મીઠાઈનું મિશ્રણ તળિયે બિલકુલ ના ચોંટે. તો અહીંયા આપણે કડાઈને હાઈ ફ્લેમ પર રાખીશું અને દૂધ બધું આપણે કડાઈમાં ઉમેરી દઈશું અને પહેલાં આપણે આ દૂધમાં એક ઉફાણો આવવા દઈશું. તો અહીંયા 3 થી 4 મિનિટ જેટલો સમય થયો છે. હાઈ ફ્લેમ પર તમે જોઈ શકો છો દૂધમાં સરસ એક ઉફાણો આવી ગયો છે. આ રીતે સરસ દૂધમાં એક ઉફાણો આવે એટલે આપણે જે ખાંડ લીધી છે એમાંથી અડધી ખાંડ આપણે આ સમયે ઉમેરી દઈશું. તો તમે અહીંયા થોડી ખાંડ ઉમેરશો તો જે માવો તૈયાર થશે એ એકદમ મોળો નહીં બને. એનો થોડો મીઠો સ્વાદ આવશે અને એકદમ સરસ માવો સોફ્ટ પણ તૈયાર થશે. તો ખાંડને જ્યારે તમે દૂધમાં ઉમેરી અને એને મિક્સ કરશો ત્યારે થોડું ખાંડનું પાણી થશે અને એ પાણી બળે અને ખાંડ બધી સરસ મેલ્ટ થાય ત્યાં સુધી દૂધને ઉકાળવાનું છે. તો અહીંયા લગભગ ખાંડ ઉમેર્યા પછી મેં 5 મિનિટ માટે દૂધને ઉકાળી લીધું છે. 5 મિનિટ પછી આ રીતે સરસ દૂધ ઉકળે એટલે આપણે જે ફટકડીનો પાવડર લીધો છે એને ઉમેરી દઈશું. મેં હાફ ટીસ્પૂન જેટલો ફટકડીનો પાવડર અત્યારે ઉમેર્યો છે. જરૂર લાગે તો તમે થોડો ચપટી જેટલો ફટકડી પાવડર વધારે પણ ઉમેરી શકો છો. પણ હાફ ટીસ્પૂન જેટલા ફટકડીના પાવડરથી એકદમ સરસ દૂધનો માવો તૈયાર થઈ જશે. દૂધ જલ્દીથી ફાટવા માંડશે. અહીંયા તમે જોઈ શકો છો સરસ આપણું 2 થી 3 જ મિનિટમાં આ રીતે દૂધ ફાટવા માંડ્યું છે. દૂધને તમારે ફટકડીનો પાવડર ઉમેર્યા પછી કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું બધું દૂધ ફાટી ગયું છે. થાબડી પેંડાને તમારે હાઈ ફ્લેમ પર જ તૈયાર કરવાના છે. હવે આ જે પાણી બન્યું છે આ 50% સુધી બળી જાય ત્યાં સુધી હાઈ ફ્લેમ પર આ રીતે ચલાવતા રહેવાનું. તો લગભગ 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણું જે દૂધનું જે પાણી છે એ 50% જેટલું બળી ગયું છે. તો કડાઈને આપણે બીજા ગેસ પર ટ્રાન્સફર કરી દઈશું અને થાબડી પેંડા બનાવવા માટે આપણે કેરેમલ તૈયાર કરીશું એટલે કે ખાંડની ચાસણી બનાવીશું. તો અહીંયા આપણે આ રીતે ચાસણી બનાવી અને પેંડાના મિશ્રણમાં ઉમેરીશું. તો પેંડામાં આપણે કોઈ આર્ટિફિશિયલ કલર નહીં ઉમેરવો પડે અને બહુ જ સારો પેંડાનો કલર અને સ્વાદ આવશે. તો બાકીની જે આપણી અડધો પાર્ટ ખાંડનો હતો એને મેં પેનમાં ઉમેરી દીધી છે. ખાંડને આપણે એની જાતે જ મેલ્ટ થવા દેવાની છે મીડિયમ હાઈ ફ્લેમ પર અને ખાંડ મેલ્ટ થાય એની સાથે સાથે આપણું જે પનીર અને દૂધનું જે પાણી બન્યું છે એમાં પણ આપણે કન્ટિન્યુ ચમચો ફેરવતા રહેવાનું છે. તો ખાંડને મેલ્ટ થતાં બહુ જ ઓછો સમય લાગે છે. 2 જ મિનિટમાં ખાંડ મેલ્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. આ રીતે થોડી ખાંડ મેલ્ટ થાય એટલે આપણે પેનને આ રીતે ચલાવવાની છે. તો એકદમ હળવા હાથે આ રીતે આપણે પેનને 1 થી 2 વાર ચલાવશું એટલે એકદમ સારી રીતે બધી જ ખાંડ મેલ્ટ થઈ જશે. અહીંયા આપણી ખાંડ વધારે પડતી બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે આ રીતે સરસ ખાંડ મેલ્ટ થાય અને હલકો ખાંડનો બ્રાઉન કલર થાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું. અને હવે આપણે આ જે કેરેમલ તૈયાર કર્યું છે એને આપણે આપણું જે પેંડાનું મિશ્રણ છે એમાં ઉમેરવાનું છે.
તો કઢાઈને આપણે ફરીથી એ જ ગેસ પર લઈ લેશું અને હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એને આ રીતે ઉમેરતા જશું. જ્યારે તમે ખાંડનું મિશ્રણ દૂધના મિશ્રણમાં ઉમેરશો ત્યારે એકદમ આ રીતે બબલ આવશે, એટલે આ પ્રોસેસ તમારે એકદમ જરા પણ સમય બગાડ્યા વગર ધ્યાનથી કરવાની. તો હવે આ રીતે આપણે બધું જે ખાંડનું મિશ્રણ છે એને આપણું જે માવાનું મિશ્રણ છે એમાં ઉમેરી દઈશું અને આને આપણે કન્ટિન્યુ ચલાવતા રહેશું. હાઈ ફ્લેમ પર તમે આને આ રીતે 10 મિનિટ માટે ચલાવશો એટલે સરસ તમારું મિશ્રણ આ રીતનું ઘાટું થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો 5 થી 7 મિનિટ જેટલો સમય થયો છે. મિશ્રણમાં ઘણું બધું પાણી બળી ગયું છે અને કલર પણ સરસ આવવા માંડ્યો છે. હજી આને આપણે 5 થી 7 મિનિટ માટે કૂક કરી લેશું. તો એકદમ સરસ ઘી છૂટું પડવા માંડે ત્યાં સુધી તમારે આને થવા દેવાનું છે. બધું પાણી પણ બળી જાય ત્યાં સુધી આને આ રીતે ચલાવતા રહેવાનું અને હાઈ ફ્લેમ પર જ કૂક કરવાનું. થાબડીને તમારે હાઈ ફ્લેમ પર જ બનાવવાની. હાઈ ફ્લેમ પર બનાવશો તો એકદમ સરસ સોફ્ટ માવો તૈયાર થશે. તો હવે અહીંયા ફરીથી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો ઘણું ખરું આપણું પાણી બળી ગયું છે. તો આ રીતે જે પણ તમને થાબડીની મોટી મોટી કણી દેખાતી હોય એને આ રીતે તમારે સ્પેચ્યુલાથી આ રીતે થોડી પ્રેસ કરી દેવાની, એટલે બધી કણી એકદમ સરસ એક સરખી બને. તો હવે તમે જોઈ શકો છો 5 થી 7% જેટલું જ આમાં પાણી બચ્યું છે અને ઘી પણ સરસ ધીરે ધીરે કરીને છૂટું પડવા માંડ્યું છે. આ રીતે એકાદ મિનિટ માટે આપણે ચલાવીશું એટલે તમે જોઈ શકો છો આપણું જે મિશ્રણ છે એમાં સરસ બાઇન્ડિંગ આવવા માંડ્યું છે. તો આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મિશ્રણને હાથથી ટચ કરી શકીએ ત્યાં સુધી ઠંડુ થવા દેશું. જો તમને એકદમ મોટી મોટી કણી લાગતી હોય તો આ સ્ટેજ પર તમારે થોડું 1 ચમચી જેટલું ઘી ઉમેરી અને સરસ મસળી લેવાનું, એટલે મિશ્રણ એકદમ સરસ એક સરખું થઈ જશે. તો હવે અહીંયા મેં 10 મિનિટ માટે આ મિશ્રણને ઠંડુ થવા દીધું હતું. એકદમ ઠંડુ થઈ જશે તો તમે પેંડા વાળી નહીં શકો. તો હલકું મિશ્રણ ગરમ હોય ત્યારે જ તમારે આમાંથી પેંડા બનાવી લેવાના. અત્યારે આપણે હાથથી ટચ કરી શકીએ એટલું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. તો આ રીતે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું મિશ્રણ હાથમાં લેશું અને પહેલા પેંડાને સરસ બાઇન્ડ કરી દેશું. તો આપણે જે રીતે લાડુ વાળતા હોઈએ એ રીતે પહેલા આને વાળી લેવાનું અને પછી હલકા હાથે આને આ રીતે પ્રેસ કરવાનું અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો પેંડો બનીને તૈયાર થઈ ગયો છે. આ પેંડાને આપણે બદામ ફ્લેક્સથી ગાર્નિશ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મીઠાઈવાળાની દુકાને હોય એવા જ આપણા પેંડા બન્યા છે. મેં અહીંયા બદામ ફ્લેક્સ યુઝ કરી, એ રીતે તમારે પિસ્તા ફ્લેક્સ ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકાય. તો હવે બિલકુલ આ જ રીતે આપણે બાકીના બધા પેંડાને વાળી અને તૈયાર કરી લેશું. જો પેંડા વાળતા સમયે મિશ્રણ છૂટું પડી જતું હોય તો તમે થોડું 1 ચમચી જેટલું ઘી ઉમેરી દેજો અને મિશ્રણને થોડું મસળી લેજો, એટલે એકદમ સરસ તમારા પેંડા પણ વળાવવા માંડશે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધા પેંડાને વાળી લીધા છે અને બહુ જ સરસ પરફેક્ટ આપણા પેંડા બનીને તૈયાર થયા છે. તો માર્કેટમાંથી મોંઘા પેંડા લાવવા કરતાં તમે આ રીતે ફક્ત 30 જ મિનિટમાં આ પેંડાને ઘરે બનાવી શકો છો અને તમે આ પેંડાને જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે. આવે છે ને તમને પણ આ સરસ મજાના થાબડી પેંડાને જોઈને મોઢામાં પાણી. તો એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવા જ આપણા પરફેક્ટ ટેક્સચરવાળા અને એકદમ સોફ્ટ દાણેદાર પેંડા તૈયાર થયા છે. તો તમે આ રીતે આ પેંડાની રેસિપીને એકવાર જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આ સિવાયની બીજી બધી ગુજરાતી મીઠાઈની રેસિપી જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સને જરૂર ચેક કરજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.